ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે। આ વિડિયો ખાસ કરીને વૃષભ રાશિના જાતકો માટે છે, જેમના માટે આવનારો એપ્રિલ 2026નો મહિનો કોઈ વરદાનથી ઓછો નથી રહેવાનો। મિત્રો, જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ, છતાં સફળતાના દ્વાર ખુલતા નથી। જાણે કોઈ અદૃશ્ય શક્તિ આપણને રોકી રહી હોય એવું લાગે છે। પણ હવે એ સમય પૂરો થવા જઈ રહ્યો છે। ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિ સૂચવે છે કે આ મહિનો તમારા વર્ષોના અધૂરા સપનાઓને સાચા કરવાની શક્તિ ધરાવે છે। આ કોઈ સામાન્ય ફેરફાર નથી, પરંતુ બ્રહ્માંડના 4 મોટા આશીર્વાદ એકસાથે તમારી જોડીમાં પડવાના છે। આપણે વાસ્તવિકતાના ધરાતલ પર રહીને સમજીએ તો સૌથી પહેલો મોટો ફેરફાર મંગળ ગ્રહના કારણે આવવાનો છે। અત્યાર સુધી તમારા કર્મક્ષેત્રમાં મંગળ અને રાહુની યુતિથી જે અંગારક યોગ બનેલો હતો, તેના કારણે તમે માનસિક રીતે સતત અશાંતિ અને તણાવ અનુભવતા હશો। કદાચ નોકરીમાં કે વ્યવસાયમાં નાની નાની વાતોમાં વિવાદ થવો અથવા ગમે તેટલું કામ કરવા છતાં યોગ્ય વળતર ન મળવું એ આ યોગનું પરિણામ હતું। પરંતુ 2 એપ્રિલના રોજ મંગળ આ બંધનમાંથી મુક્ત થઈ રહ્યો છે। આનો સીધો અર્થ એ છે કે તમારા કાર્યસ્થળ પર જે મડાગાંઠ હતી તે હવે ઉકેલાશે। જો તમે લાંબા સમયથી કોઈ નવા પ્રોજેક્ટ વિશે વિચારી રહ્યા હતા અને અટકી રહ્યા હતા, તો હવે એ રસ્તો સાફ છે। મંગળ તમારા સપ્તમ ભાવનો સ્વામી પણ છે, તેથી જો તમારા જીવનસાથી સાથે કોઈ વૈચારિક મતભેદ ચાલતા હોય અથવા ભાગીદારીના ધંધામાં ખેંચતાણ હોય, તો તેમાં પણ હવે શાંતિ અને સુમેળ જોવા મળશે। જો કે મંગળ હવે શનિની સાથે રહેશે, તેથી તમારે ઉતાવળિયા નિર્ણયો અને ક્રોધ પર થોડો કાબૂ રાખવો પડશે, પણ તે જૂના અંગારક યોગ કરતાં તો 1000 ગણું સારું પરિણામ આપશે। બીજી મહત્વની ઘટના 12 એપ્રિલે બનશે, જ્યારે શનિદેવ ઉદિત થશે। શનિદેવ તમારા લાભ ભાવમાં બિરાજમાન છે અને અત્યાર સુધી તે અસ્ત હોવાને કારણે તેમનો પ્રભાવ ઓછો હતો, જાણે કોઈ શક્તિશાળી સાધન હોય પણ તેનું સ્વિચ બંધ હોય। હવે જ્યારે શનિ જાગૃત અવસ્થામાં આવશે, ત્યારે તમારા જીવનમાં આવક અને લાભના નવા સ્ત્રોત ખુલશે। વૃષભ રાશિના જાતકો માટે શનિ એ ભાગ્ય અને કર્મના સ્વામી છે। શનિનું ઉદિત થવું એટલે તમારા ભાગ્યનું દ્વાર ખુલવું। જે લોકોના નાણાં ક્યાંક ફસાયેલા છે અથવા જેમને મહેનતનું પૂરું ફળ નથી મળી રહ્યું, તેમને હવે આર્થિક રીતે મજબૂતી મળશે। તમારા મનમાં જે ઈચ્છાઓ લાંબા સમયથી દબાયેલી હતી તે પૂરી થવાનો યોગ હવે પ્રબળ બનશે। આ સમય તમારા સામાજિક વર્તુળને વધારવાનો અને મોટા લોકો સાથે જોડાણ કરવાનો છે, જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। ત્રીજો મોટો વળાંક 14 એપ્રિલે આવશે, જ્યારે સૂર્યદેવ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે। અત્યાર સુધી સૂર્ય અને શનિ એક જ ઘરમાં હોવાથી પિતા પુત્રના અણબનાવ જેવી સ્થિતિ હતી, જે તમારા મનમાં સતત દ્વિધા પેદા કરતી હતી। હવે સૂર્યદેવ તમારા 12મા ભાવમાં ઉચ્ચના થશે। સામાન્ય રીતે 12મું ઘર ખર્ચનું મનાય છે, પરંતુ જ્યારે સૂર્ય જેવો તેજસ્વી ગ્રહ ત્યાં ઉચ્ચનો થાય, ત્યાં રૂચ્ચનો થાય, ત્યારે તે વિદેશી સંબંધો અને રોકાણ માટે ઉત્તમ તક લાવે છે। જો તમે લાંબા સમયથી ઘર બદલવા માંગતા હતા અથવા પોતાની મિલકત વેચીને નવું રોકાણ કરવા માંગતા હતા, તો આ મહિને તમને યોગ્ય ગ્રાહક અને સાચી કિંમત મળશે। સરકારી કામોમાં જે અડચણો હતી તે દૂર થશે અને સમાજમાં તમારું પદ અને પ્રતિષ્ઠા વધશે। જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે અથવા જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરે છે, તેમના માટે આ સમય સુવર્ણ તક સમાન રહેશે। ચોથો અને સૌથી પ્રભાવશાળી પોઈન્ટ શુક્ર ગ્રહનો છે, જે તમારી પોતાની રાશિ વૃષભના સ્વામી છે। શુક્રદેવ પોતાની જ રાશિમાં પરત ફરી રહ્યા છે। જ્યારે રાશિનો સ્વામી પોતાની જ રાશિમાં આવે, ત્યારે તે વ્યક્તિના વ્યક્તિત્વમાં અદ્ભુત નિખાર લાવે છે। તમારો આત્મવિશ્વાસ વધશે અને લોકો તમારી વાણી તેમજ તમારા વ્યક્તિત્વથી આકર્ષાશે। આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય, જે લાંબા સમયથી નરમ ગરમ રહેતું હતું, તેમાં સુધારો જોવા મળશે। શુક્ર એ લક્ઝરી અને સુખ સુવિધાનો કારક છે, તેથી તમે આ મહિને તમારા પોતાના સુખ પાછળ ખર્ચ કરશો, જે તમને માનસિક શાંતિ આપશે। લગ્ન જીવનમાં મધુરતા આવશે અને અપરિણિત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે। આ આખું વાતાવરણ તમારા માટે સર્વોત્તમ બની રહે તે માટે એક નાનકડો પણ અચૂક ઉપાય પણ સમજી લેવો જરૂરી છે। આ મહિને તમારે સુગંધિત વસ્તુઓનો વધુ ઉપયોગ કરવો જોઈએ। તમારી આસપાસનું વાતાવરણ સુગંધિત રાખો અને જો શક્ય હોય
તો કોઈ દેવીના મંદિરમાં અત્તરનું દાન કરો. પુરુષોએ પોતાની પત્નીને સુગંધિત પરફ્યુમ ભેટ આપવું જોઈએ. તેનાથી તમારો શુક્ર મજબૂત થશે અને લક્ષ્મીજીની કૃપા તમારા પર બની રહેશે. વિશ્વાસ રાખો, આ ફેરફારો તમારા જીવનમાં નવી આશા અને સમૃદ્ધિ લઈને આવશે. બ્રહ્માંડના આ સંકેતોને ઓળખો અને સકારાત્મક ઉર્જા સાથે આગળ વધો. અમે આશા રાખીએ છીએ કે આ જાણકારી તમારા જીવનમાં પ્રકાશ ફેલાવશે અને તમને સાચું માર્ગદર્શન આપશે. જો તમને આ પ્રસ્તુતિ પસંદ આવી હોય અને અમારા પર વિશ્વાસ હોય તો તમારા આ પ્રતિભાવો અમને જણાવવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક અને કોમેન્ટ અમને સતત કાર્ય કરવાની પ્રેરણા આપે છે. જો તમે હજુ સુધી ધર્મલોક પરિવાર સાથે જોડાયા નથી તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા જ આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો આપના સુધી પહોંચતા રહે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ સૌનું કલ્યાણ થાય તેવી મનોકામના. આપનો દિવસ ખૂબ જ મંગલમય રહે. જય શ્રી રામ.